અંકલેશ્વર વાલિયા રોડ કોસંબડી ગામ નજીક ચાલતી સાઇડ ડમ્પર ચાલક બેધ્યાનપણું તેના જ જીવ જોખમમાં મૂકી દીધો હતો. સાઇડ પર માટી ખાલી કરતી વેળા હાઇડ્રોલિક જીવંત વિસ્તારને અડી જતા ચાલકને દાઝ્યો હતો. 108 ની મદદથી સારવાર અર્થે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે તેને ખસેડાયો હતો. વીજ કરંટ ઉતરતા હાઈવા ટ્રક પણ સળગી ઉઠ્યું હતું. અંકલેશ્વર વાલિયા રોડ કોસંબડી ગામ નજીક ચાલતી સાઇડ ડમ્પર ચાલક બેધ્યાનપણું તેના જ જીવ જોખમમાં મૂકી દીધો હતો. સાઇડ પર માટી ખાલી કરતી વેળા હાઇડ્રોલિક જીવંત વીજ તારને અડી જતા ચાલકને દાઝ્યો હતો. 108 ની મદદથી સારવાર અર્થે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. વીજ કરંટ ઉતરતા હાઈવા ટ્રક પણ સળગી ઉઠ્યું હતું. અંકલેશ્વર વાલિયા માર્ગની કામગીરી ચાલી રહી છે. કોસંબડી અને કોંડ ગામ પાસે મટીરીયલ નાખવા આવેલા હાઈવા ટ્રક ચાલકની લાપરવાહી સામે આવી હતી. હાઈવા ટ્રક ચાલકે જેવું હાઇડ્રોલિક ઊંચું કરતા ઉપરથી પસાર થઈ રહેલ વીજ કંપનીની હાઈ ટેન્શન લાઇનના જોરદાર વીજ કરંટનો ઝટકો લાગ્યો હતો. વીજ કરંટ એવો ઝટકો લાગ્યો કે હાઈવા ટ્રકના ટાયર પણ ફૂંચા ઉડી ગયા હતા. આ ઘટનામાં દાઝી ગયેલા ટ્રક ચાલકને તાત્કાલિક સારવાર અર્થે 108 સેવાની મદદ વડે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે કર્મચારીઓની બેદરકારીને લઈ ઘટના બની હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.